બનાસકાંઠા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જેમણે ફરી એક વખત સ્ફોટક નિવેદન આપ્યું છે। નામ લીધા વગર બનાસ ડેરીના ચેરમેન પર શાબ્દિક પ્રહાર કર્યા। ડીસાના વિઠોદરમાં ગેનીબેને શંકર ચૌધરી પર શાબ્દિક પ્રહાર કર્યા। 10 વર્ષથી સહકારી માળખું એક વ્યક્તિના શાસનથી ચાલે છે। પોતાના સગા સંબંધી મળતિયા કીધામાં રહે તેવી નીતિ બનાસ ડેરીના પૂર્વ ચેરમેનોએ ક્યારેય ડેરીને બાનમાં નથી લીધી। આ વાત ગેનીબેને કહી છે। 10 વર્ષથી ડેરીના મંત્રીઓ સભાસદોને બાનમાં રાખે છે। ડેરીના સંચાલકો આપણા રોટલા પૂરા કરતા હોય તેવી દાદાગીરી કરે છે। આ વાત ગેનીબેને કહી। અને છેલ્લા 10 વર્ષ કે 5 વર્ષથી સહકારી માળખું એ માત્ર સહકાર માટે કે લોકોના ઉત્થાન માટે નહીં, પણ એક જ વ્યક્તિને એના પોતાનો રાજકીય રોટલો કઈ રીતે શેકાય, એના આજુબાજુ મળતિયાઓ હોય, એમના હગાવાલા હોય અને એમના કીધામાં રહે એ પ્રમાણેનું આખું સહકારી માળખું ચાલે છે। અનેક ચેરમેનો હતા। ગરબા કાકાએ સ્થાપના કરી ત્યાંથી કરીને પરથીભાઈ સુધી એ કોઈએ ડેરીમાં આ રીતે વહીવટ કરીને ડેરીને બાનમાં નથી લીધી। આ તો મંત્રીઓની તો તમે દશા તમે જુઓ તો તમારે 20 જણા લાવવા પડશે, 50 જણા લાવવા પડશે। આ હેરાનગતિ હમણાં 10 વર્ષથી વધી જાય, પહેલાં હતી, હમણાં જ વધી છે ને કે પહેલું ડેરીની રીતે ચાલતી। એને દૂધ ભરાવે, પગાર લઈ આવે, કોઈ વારમાં એકાદ વખત સાધારણ સભા હોય ને ડેરી બોલાવે તો દવાનું હોય। આ તો સુપરવાઇઝરોથી કરીને જાણે એ આપણા રોટલા પૂરા કરતા હોય ને એટલી દાદાગીરી આપણા પરસીવે। કદાચ સરકાર આપતી હોય સબસિડી, કદાચ એ વધારાનું આપતા હોય। આ તો આપણે 5 લીટર દૂધ ભરાવવા 5નો જ પગાર મળે, કાંઈ 10નો જ મળે નહીં, અને છતાં આપણી જુલમ છે। એટલે મારો કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ ક્ષેત્રનો વડો હોય, એ ક્ષેત્રનો સંસ્થા હોય, સરકાર હોય તો કમસે કમ લોકોનું ભલું થાય એટલું કરે, પણ લોકો ઉપર જુલમ એ વધારાનો ના હોય। એવું તો આ લોકશાહી દેશ અને પ્રજામાં એટલું હુનર ને તાકાત તો હોવી જ જોઈએ। અને તમે ખોટાને તમે એમ કદી નાખો કે તું ખોટો છો તો એને વધારેમાં વધારે ખોટું કરવાની મનોબળ વધે કે ના વધે? વધે। એટલે હું તો મંત્રી કોણ જે હોય એમાંથી પડતી, પણ સમગ્ર સહકારી માળખું, સેવા મંડળી હોય, દૂધ મંડળી હોય કે કોઈ સહકારી સંસ્થા હોય તો એને કોઈ સરકાર કે જિલ્લાની ઓફિસ ક્યાંય પગાર નથી આપતી। એ આપણા દૂધના પગારમાંથી એને પગાર મળે છે, અને મંડળી હોય તો આપણા વ્યાજના પૈસામાંથી એને પગાર મળે છે। એ આપણે મંત્રી જે આપણો હોય દૂધ ડેરીનો કે સેવાનો, એને ગામના લોકો કેમ કરવું જોઈએ, આપણે એ કેમ કરવાનું રહેતું નથી। આ વાત સાચી કે ખોટી? એમ આ તો એમ કે જાણે આપણે તો એ બધા પગાર લે ડેરીના મંત્રીથી ચાલુ થાય છે ત્યાં બેઠા ત્યાં સુધી બધાય એનું બધાય પૂરું આ પશુપાલકો ને આપણા ખેડૂતો કરે છે।